હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? પરમા કૈલાસબેનના આપ સૌને જય શ્રી કૃષ્ણ. આપ સૌ મજામાં હશો અને મજામાં જ રહો એવી કૃષ્ણ કનૈયાને પ્રભુ પરમાત્માને પ્રાર્થના. તો આજે ઉસીના પૈસા વિશે થોડીક વાત કરવી હતી. તો હાલો થોડીક નાનકડી એવી વાત કરી લેવી. તમારી હારે અમને વાત કરવાની મજા આવે છે અને આપ સૌ જે રિસ્પોન્સ આપો છો એની અમને વધારે મજા આવે છે. કોમેન્ટ વાંચવાની, તમારી સારી સારી કોમેન્ટોના જવાબ દેવાની ખરેખર મજા આવે છે. તો ઉશીના પૈસા લેવાની અને દેવાની થોડીક એવી નાની એવી વાત કરી લેવી. પાછળ ઓલી નાનકડી એવી બારીમાં અમારી હિરલ ખાય છે. અમારી પાછળ પણ ગાયનો ફરજો છે ને આ બાજુ સાઈડમાં પણ છે. ગાય દેખાણી એટલે ગાયની વાત કરી લીધો. તો ઉશીના પૈસાની વાત કાંઈક એવી છે ને કે આપણી પાસે કોઈક આવે, દુઃખ બતાવે કે આ કામ અટક્યું છે અને જે એમને જોતા હોય એ 1000, 2000, 5000, એટલે મારું દીકરું એ વ્યક્તિની વાત સાંભળી અને આપણને એમ દયા આવે, જીવ બળે, એમ થાય કે હાલો આપવી. એટલે આ અમારો કે તમારો એકનો પ્રશ્ન નથી, બહુ બધાનો પ્રશ્ન છે. બહુ બધા એવા કિસ્સા આપણે જોયા છે, સાંભળ્યા છે, અનુભવ્યા છે. એટલે એક નાનકડી વાત એમ થઈ ગયું કે આપ સૌની સાથે પણ શેર કરી લેવી કે એ આપણી પાસે ઉસીના પૈસા લેવા આવનાર વ્યક્તિ પોઝિશન એવી બતાવે ને એટલે આપણે દયા આવે, એટલે આપણે એમ થાય કે વાંધો નહીં, આ લેવા લઈ જાઓ. જે આપણે ભગવાને દીધું હોય તો આપણે દેવી, એમ આપણે એવો વિચાર આવે કે ભાઈ એને પોઝિશન નબળી છે એટલે આપણી પાસે આવ્યા છે ને એટલે આપણે દેવી એમને. પણ એના એ વ્યક્તિ ઘણો ટાઈમ વયો જાય ને તો આપણને સંભાળે જ નહીં, આપણને મળવાય ન આવે, આપણને યાદય ન કરે. અને જો આપણે ફોન ઉપાડવી તો ફોનની રિંગ આખી પૂરી થાય, બીજી, ત્રીજી, ચોથી, 10 રીંગો પૂરી થાય તો આપણને જવાબ ન મળે. આ કદાચ છે ને એ વ્યક્તિને આ વિડીયો જોવા મળે અને અમારા વિશે એમને જે વિચારવું હોય ભલે વિચારે, અનુભવ છે એટલે આપણને. એટલે હું તમને લોકોને કહું છું કે માણસો જ્યારે આપણી પાસે પૈસા લેવા આવે ને ત્યારે ગળગળા હોય છે, પણ જ્યારે આપણે એમની પાસેથી પાછા માંગવાનો સમય આવે ને કે ભાઈ હવે અમને આપો ને અમારા પૈસા, તમારી પાસે હવે સગવડ થઈ હોય તો આપો એમ, એટલે વ્યક્તિ આપણા ફોન ઉપાડતા બંધ થઈ જાય, આપણને જવાબ દેતા બંધ થઈ જાય. અને તઈ એમ થાય કે મારું દીકરું જ્યારે એ વ્યક્તિ આપણી પાસે આવ્યા હતા ત્યારે એની વાતો કેવી હતી, આપણને એની પર દયા જ આવે એવી બધી વાતો હતી. અને જ્યારે હવે આપણી પોઝિશન આવી છે કે ભાઈ હવે અમને અમારા પૈસા તમારી પાસે સગવડ થઈ હોય તો આપો, તો એ આપણો ફોન ન ઉપાડે. અને અમુક ટાઈમે તો વાયદા ઉપર વાયદા કરે. હાલો ને આજે 10 તારીખ છે ને હું તમને 13 તારીખે આપી દઈશ, તો 13 તારીખ આવે તો પાસે કહેશે કે હાલો ને 20 તારીખે આપી દઈશ, વળી 20 તારીખ આવે તો વળી પાછી 30 તારીખે આપી દઈશ. એટલે આવી રીતે વાયદા ઉપર વાયદા દેતા જાય, પણ એમની પાસે સગવડ ન થાય અને આપણને દે નહીં. અને પણ મેન વાત તો એ છે કે જ્યાં સુધી આપણને કોકની ઉપર આધાર રાખવાની ટેવ પડશે ને ત્યાં સુધી આપણે ઉશીના જ પૈસા લેવાના છે. અમારી પાસે એવા 1-2 વ્યક્તિ આવે છે જેને મેં કીધું, હજી ગઈકાલનો જ દાખલો છે, મેં એ ભાઈને કીધું, મેં કીધું જ્યાં સુધી તમને અમારી જે સામે ધ્યાન રહેશે ને કે લઈને રમેશભાઈ આગળ જાઓ એ આપશે. એટલે આવા વ્યક્તિને જેની આશા બાંધીને આવે ને એ વ્યક્તિ પાસે સગવડ બને ત્યાં સુધી નથી થતી હોતી, કારણ કે એમનું ધ્યાન ક્યાં હોય કે ક્યાંકથી મળશે ત્યાં જ હોય. થોડી થોડી કરકસર કરો, તમે કરકસર કરો, તમારા બાળકોને કરકસર કરતાં શીખવાડો, તમારા પત્નીને શીખવાડો. કાલે એ આખી બાબત અમે એ ભાઈ હારે એ જ રીતના વાત કરી કે ભાઈ થોડી કરકસર કરતાં શીખો. અત્યારે મોંઘવારીનો જમાનો છે, કરકસર કરશો તો તમને જ લાભ રહેશે, તમારી પાસેથી અમે તો નહીં લઈ જાવી કાંઈ. એટલે તમારે જોવાનું જે કોઈ સુખી હશે ને એ એમના રૂપિયા ઉડાડી સુખી નહીં થયા હોય. થોડી બહુ નહીં, હું કોઈ લોભ કરવાની વાત નથી કરતી, પણ થોડીક જીવનમાં જેવો સમય હોય એવી કરકસર કરવી જરૂરી છે. અમે હજી ચૂલા ઉપર રસોઈ બનાવી છે, ગેસના બાટલા અમારા પપ્પાના ઘરે અમે નાના હતા ત્યારથી અમે ગેસ ઉપર રસોઈ બનાવેલી છે, પણ સાસરે આવ્યા પછી અત્યારે ગેસનો બાટલો છે છતાંય અમે ચૂલે રાંધવી છે. પણ એનો મતલબ એ છે કે અમને ગેસનું રાંધેલું મીઠું નથી લાગતું. પણ ઘણા ખરા લોકો ગેસ ભાળી જાય એટલે પછી બળતણ લેવા જવાનું ભૂલી જાય છે અને એવું બધું થતું હોય છે. એટલે થોડીક કરકસર દરેક માટે જરૂરી છે. અને
મહિલાઓ ઉપર વધારે નિર્ભર રાખે છે આ કરકસર કરવી નહીં. જ્યાં સુધી બહેનો કરકસર કરશે ત્યાં સુધી ઘર પરિવાર સરસ રીતે હાલશે. અને થોડુંક પોતાની માટે ઓલું શું કહેવાય કે થોડુંક ભેગું કરવું જરૂરી છે. આપણે 100 રૂપિયા હોય તો એમાંથી આપણે એમ થાય ને કે આ 50 રૂપિયા વાપરવા જવું છે, તો ઘરેથી આપણે 50 રૂપિયાની વસ્તુ લેવા ગયા હોય, જ્યાં દુકાનમાં જઈએ ને તો 100ની માથે એમ થાય કે હજી 20 રૂપિયા હોત તો ઓલી વસ્તુ લઈ લેત. 100 રૂપિયા વપરાઈ જાય છે અને પછી આપણે ઘરે આવીએ છીએ. એટલે બને ત્યાં સુધી આવું ન થવું જોઈએ. જેટલી જરૂરિયાત પૂરતી વસ્તુ હોય છે ને એટલી જ વસ્તુ લેવાની, જેથી કરીને તમારે કોકની સામે હાથનો લાંબો કરવો પડે. આ વિડીયો માત્ર એવા લોકોની માટે છે કે જે ઉસીના પૈસા લે છે. તમે થોડીક કરકસર કરશો અને થોડુંક સાવચેતીથી જીવન જીવશો તો તમને લાભ રહેશે, તમારા બાળકોને પણ લાભ રહેશે અને તમારે કોઈની સામે હાથ લાંબો નહીં કરવો પડે. એટલે ઘણા ખરા જીવનની અંદર ઘણા ખરા લોકો આવા હોય છે કે જે પૈસા ઉછીના લે અને પછી પોતાને એને આપી જ દેવા હોય, પણ એની પાસે સગવડ ન થતી હોય. શું કરે? અમે ભણતા હતા ત્યારે અમારે કહેવત આવતી હતી કે 12 હાંધો ને 13 તૂટે. એટલે એવી પોઝિશન હોય તો માણસે લીધા હોય ને એ દઈ નથી શકતા, પણ ઉપરથી બીજા પાસેથી લેવાની ખોળવાની જરૂર પડી જતી હોય છે. આવું બધો સમય બતાવતો હોય છે. પણ એવા સમયની અંદરથી બહાર નીકળવું એ આપણા જ હાથની વાત છે. આપણે જ સમજણપૂર્વક જીવન જીવશું અને સમજણપૂર્વક વાપર કરશું તો ઓટોમેટિક આપણું જીવન છે એ સીધા રસ્તે ચડી જશે. તો બને ત્યાં સુધી ઉછીના પૈસા ન લેશો, વ્યાજવા પૈસા ન લેશો. બને ત્યાં સુધી ઘરમાં જ એવી રીતથી જીવો કે કોઈની સામે આપણે હાથ લાંબો ન કરવો પડે. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો અને અમારી વાતથી સહમત હોવ અને જો તમે અમને કાંઈક કહેવા માંગતા હો તો પણ કોમેન્ટ કરજો. ઓકે બાય. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.